જય સોમનાથ મિત્રો, આપણે આજે ધોરણ 12 માં ટોપિકનું નામ છે એનિલીન ની બેઝિકતા vs એમોનિયાની બેઝિકતા. એનો મતલબ એમ કે એનિલીન વધુ બેઝિક છે કે એમોનિયા વધુ બેઝિક એ આપણે ચેક કરવાનું છે. બરાબર, ચાલો. એનિલીનમાં શું થાય છે? તો એનિલીનની અંદર મિત્રો એનિલીનના બેન્ઝીન વલય સાથે સીધો એક NH2 સમૂહ જોડાયેલો છે. આ NH2 પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. બરાબર, આ ઇલેક્ટ્રોન યુગ્મ એ નાઇટ્રોજન પાસેથી બેન્ઝીન વલયમાં વિસ્થાનીકૃત પામે. હવે વિસ્થાનીકૃત પામે એટલે એનો મતલબ એમ કે નાઇટ્રોજન પાસે પ્રોટોનેશન માટે સતત પ્રાપ્ય થતું નથી. જેમ કે મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બેન્ઝીન વલય દ્વારા 5 જેટલા સંસ્પંદન બંધારણો મળે મિત્રો. એ 5 બેન્ઝીન વલયમાં કેવી રીતે ઘૂમે એ અહીંયા આપણે દોરીએ. જો સૌથી પહેલા તો અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ આવે એટલે આ ડબલ બોન્ડ થઈ જાય ને આ ઉપરનો NH2 જે છે એ પ્લસ થઈ જાય અને આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય એટલે અહીંયા થઈ જશે માઇનસ. આ ડબલ બોન્ડ એમના એમ રહે. ફરીથી આ ઇલેક્ટ્રોન યુગ્મ અંદર જાય અને આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા બહાર આવે એટલે અહીંયા માઇનસ થશે અને આ બે ઇલેક્ટ્રોન યુગ્મ આમ આવી જશે. ઉપરના NH2+ ને આપણે કંઈ કરવાનું થતું નથી. ફરીથી આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા અંદર જાય અને આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા બહાર આવે એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ આમનું આમ થઈ જાય. આ બે NH2 ડબલ બોન્ડ જે પ્લસ છે એને કંઈ કરવાનું નથી. ફરીથી એકવાર આ ઇલેક્ટ્રોન યુગ્મ અંદર જાય અને આ ઇલેક્ટ્રોન યુગ્મ બહાર આવે. મતલબ કે આ NH2 પાછું હતું એમનેમ થઈ જાય અને ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી એ પહેલા કરતા કંઈક જુદી થઈ જાય. તો ટૂંકમાં 5 સંસ્પંદન બંધારણો મળે મિત્રો. એટલે કારણ આપણે એમ આપી શકીએ કે એનિલીનની અંદર એનિલીનમાં બેન્ઝીન વલય સાથે જોડાતા NH2 સમૂહ નું નાઇટ્રોજન એક લોન પેર ધરાવે છે એ વાત બરાબર છે, પરંતુ સંસ્પંદનને લીધે નાઇટ્રોજનનું ઇલેક્ટ્રોન યુગ્મ એ બેન્ઝીન વલયમાં વિસ્થાનીકૃત પામે છે. આથી પ્રોટોનેશન માટે નાઇટ્રોજન પાસે હોતું નથી એટલે પૂરતું નથી એમ કહી શકીએ. બીજું, માની લો કે એનિલીન માંથી એનિલિનિયમ કેટાયન બને એટલે કે એનિલિનિયમ કેટાયન એટલે કે ધન આયન. આ ધન આયનમાં પણ 2 જ સંસ્પંદન બંધારણ જોવા મળે છે. રેડી? દાખલા તરીકે આ NH3+ થઈ ગયો હોય મિત્રો H મેળવીને, તો આમાં 2 સંસ્પંદન થાય એટલે કે આને આપણે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મને ઘુમાવી દઈએ તો આ 2 જ સંસ્પંદન જોવા મળે. ટૂંકમાં અહીંયા 5 જોવા મળે. એટલે પણ એમ કહી શકાય કે એનિલીનની સ્થિરતા જે છે એ સ્થાયીતા એ એનિલિનિયમ કેટાયન કરતા વધુ છે એટલે કે ધન આયન કરતા વધુ છે. કેમ? તો કે સંસ્પંદન બંધારણ વધુ છે. બીજું, વિસ્થાપિત એમાઇન સંયોજન હોય એટલે કે એનિલીન આપણે વાત કરીએ તો એમાં 2 વાત છે. જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા હોય તો એનિલીનની બેઝિકતા વધે છે અને જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય મિત્રો
ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય તો એનિલિનની બેઝિકતા ઘટાડે છે. એનો મતલબ એમ કે એનિલિન એક સ્ટાન્ડર્ડ ગણી લઈએ, બરાબર. તો એની કરતા જ્યારે કોઈ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ અહીંયા જોડાયેલો હોય, એટલે કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, આ કેપિટલ E લખી નાખીએ, જોડાય તો પોતે ઇલેક્ટ્રોન યુગ્મ આપશે, અને જેવું ઇલેક્ટ્રોન યુગ્મ આપે એટલે અહીંયા નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે, એટલે સરળતાથી દાન થાય, તો બેઝિક પ્રબળતા વધશે. પણ જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, એટલે કે આ બેન્ઝીન વલય સાથે કોઈ ઇલેક્ટ્રોન વિથડ્રોઅલ ગ્રુપ જોડાયું EWG, તો આ નાઇટ્રોજન પરના ઇલેક્ટ્રોનની ઘનતાને શું કરશે? ઘટાડશે, અને પરિણામે બેઝિક પ્રબળતા શું થાય છે મિત્રો? ઘટે છે. ફરીથી એકવાર, એનિલિનની બેઝિકતા એમોનિયાની સાપેક્ષમાં ઓછી છે. કેમ? તો કે એનિલિનની અંદર બેન્ઝીન સાથે જોડાયેલા નાઇટ્રોજન સમૂહનું એક નાઇટ્રોજન પરમાણુ, એમિનો સમૂહનું એક નાઇટ્રોજન એક લોન પેર ધરાવે. લોન પેર એટલે ડોટ, ડબલ ડોટ. સંસ્પંદનને લીધે મિત્રો નાઇટ્રોજનનું ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ બેન્ઝીન વલયમાં વિસ્થાનીકૃત પામે. તમે જો અહીંયા ઓર્થો, પેરા અને પાછો ઓર્થો, એમ બેન્ઝીન વલયમાં વિસ્થાનીકૃત પામે. વિસ્થાનીકૃત પામે એટલે આ નાઇટ્રોજનનું ઇલેક્ટ્રોન યુગ્મ એ નાઇટ્રોજન પાસે સતત હોતું નથી, મતલબ પ્રોટોનેશન માટે નાઇટ્રોજન પાસે પૂરતું હોય નહીં. આથી શું થશે? તો કે પ્રોટોનેશન થાય તો પણ એનિલિનિયમ કેટાયન જે બને તેમાં માત્ર 2 જ બંધારણ જોવા મળે છે. એટલે કહેવાનો મતલબ એમ કે જેમ સંસ્પંદન બંધારણ વધુ, અહીંયા 5 છે ને અહીંયા માત્ર 2 જ છે, તો જેમ સંસ્પંદન બંધારણ વધુ હોય એમ એની સ્થાયીતા વધે. એટલે એનિલિનિયમ કેટાયન કરતા પણ એનિલિનની સ્થાયીતા કેવી છે? વધારે છે. હવે આવે વિસ્થાપિત એનિલિનની. વિસ્થાપિત એનિલિનમાં જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય તો બેઝિક પ્રબળતા વધારે, અને જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય તો બેઝિક પ્રબળતા ઘટાડે છે. બરાબર છે. એટલે મેં અહીંયા એનિલિનને સ્ટાન્ડર્ડ લખી દીધું વચ્ચે, અને જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય એટલે કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ EDG જોડાય તો એને કહેવામાં આવે બેઝિક પ્રબળતા વધારે. કયા કયા ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે મિત્રો? તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે ઉદાહરણ તરીકે લઈએ તો મિત્રો 2 ગ્રુપ છે. OR એટલે કે મિથોક્સી પણ ચાલે, મિથાઇલ પણ ચાલે, ઇથાઇલ પણ ચાલે અને ઇથોક્સી પણ ચાલે. અને ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ કયા કયા મિત્રો? તો અહીંયા NO2 ઇલેક્ટ્રોન આકર્ષક છે, COOH ઇલેક્ટ્રોન આકર્ષક છે, હેલોજન છે, SO3 H છે. આ બધા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે મિત્રો. આ જોડાય તો બેઝિક પ્રબળતા ઘટાડે, અને આ જોડાય તો બેઝિક પ્રબળતા વધારે છે. રેડી? ચાલો આટલું તમે લખી દો પહેલા. ચાલો મિત્રો, હવે આવે છે આલ્કાઇલેશન. આલ્કાઇલેશન કોને કહેવાય મિત્રો? આલ્કાઇલેશન ની અંદર પ્રક્રિયક તરીકે કોઈ RX હોય છે, એટલે કે એનિલિન લઈએ અને એનિલિનની આપણે RX સાથે પ્રોસેસ કરાવવાની. આપણે મિથાઇલ આયોડાઇડ સાથે પ્રોસેસ કરાવીએ તો શું થશે મિત્રો? અહીંયાથી આ I અને અહીંયાથી એક H નીકળી જશે, એટલે કે HI નીકળી જશે, અને પરિણામે NH સાથે CH3 આવી જાય. બરાબર. હજુ એકવાર જો CH3I સાથે પ્રક્રિયા કરાવીએ મિત્રો, તો આ H ની જગ્યાએ બીજો H પણ નીકળી અને 2 CH3 આવી જાય, એટલે કે NN ડાયમિથાઇલ એનિલિન બને. આનું IUPAC નામ એનિલિન અથવા બેન્ઝીનેમાઇન છે, અથવા બેન્ઝીનેમાઇન છે. આનું નામ થશે N-મિથાઇલ એનિલિન, અથવા એનિલિન ન લખો તો બેન્ઝીનેમાઇન. બરાબર. સેમ વે NN
ડાયમિથાઇલ એનિલિન અથવા બેન્ઝીન એમાઇન કહેવાય. રેડી? ચાલો, એવી જ રીતે સેમ આ જ પ્રોસેસ જેમ ભણ્યા તેમ તમે આ એનિલિનની પ્રક્રિયા હવે કોની સાથે કરશો? તો કે C2H5I સાથે કરો. તો અહીંયા A મળે, પાછો C2H5I સાથે કરીએ એટલે B મળે. તો મિત્રો A અને B નું IUPAC નામ કયું? ચાલો પ્રોસેસ કરી મિત્રો ફરીથી એકવાર. આ છે એનિલિન, ઉપર જોયું એમ HI નીકળી જશે એટલે C2H5 અહીંયા લાગે એટલે NH C2H5 બેન્ઝીન વલય. તો મિથાઇલની જગ્યાએ શું બોલીશું આપણે? N ઇથાઇલ એનિલિન અથવા બેન્ઝીન એમાઇન. અને પાછું C2H5I સાથે પ્રોસેસ કરીએ એટલે શું બનશે મિત્રો? તો કે N ડાઈ ઇથાઇલ. મિત્રો અહીંયા મિથાઇલ શબ્દ છે, આ જરા ન દેખાતું હોય તો ખાસ જોજો. હું અહીંયા ફરીથી એકવાર લખી દઉં છું. NN ડાઈ મિથાઇલ. અહીંયા થશે NN ડાઈ ઇથાઇલ એનિલિન અથવા બેન્ઝીન એમાઇન, કોઈ પણ એક શબ્દ લખવાનો. બરાબર છે? આ આવી ગયું. હેલોજનની જગ્યાએ આયોડિનની જગ્યાએ તમે બ્રોમિન પણ લઈ શકો અને ક્લોરીન પણ લઈ શકો. તમને બધાને ખબર છે કે CH3I ની પ્રોસેસ એ Br કરતા અને Br ની પ્રોસેસ Cl કરતા એ વધુ ઝડપી છે, એટલે મેં CH3I લીધેલો છે. બરાબર? હવે બીજું આવે છે આલ્કાઇલેશન, પછી આવે છે એસાઇલેશન. મિત્રો શું આવે છે? એસાઇલેશન. એસાઇલેશન ની અંદર મિત્રો પહેલા તો પ્રક્રિયક કયા કયા આવે એ તમે યાદ રાખજો. એસાઇલેશન ની અંદર પ્રક્રિયક તરીકે CH3COCl લઈ શકાય, એટલે કે એસિડ ક્લોરાઇડ લઈ શકાય. પછી એસિડ એનહાઇડ્રાઇડ પણ લઈ શકાય. દાખલા તરીકે આ છે ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. આ એક પ્રક્રિયક છે, આ બીજો પ્રક્રિયક છે, અને ત્રીજો પ્રક્રિયક છે બેન્ઝોઇલ ક્લોરાઇડ. આ બેન્ઝીન ઉપર COCl, બેન્ઝોઇલ ક્લોરાઇડ. જો તમે બેન્ઝોઇલ ક્લોરાઇડ લો તો આ પ્રક્રિયાને બેન્ઝોઇલેશન કહેવાય. એસિડ ક્લોરાઇડ કે ઇથેનોઇક એનહાઇડ્રાઇડ લો તો એ પ્રક્રિયાને એસાઇલેશન કહેવામાં આવે. મિત્રો ખાસ એક વસ્તુ યાદ રાખવાની કે આ ત્રણ પ્રક્રિયક આપણે ત્રણેય પ્રક્રિયક સાથે પ્રક્રિયા લખવી છે. બરાબર? તો તમે પહેલા પ્રક્રિયકો લખી લો. એસિડ ક્લોરાઇડ એક, એટલે આ છે ઇથેનોઇલ ક્લોરાઇડ. બે એથેનોઇક એનહાઇડ્રાઇડ. ત્રણ છે બેન્ઝોઇલ ક્લોરાઇડ. રેડી? ચાલો મિત્રો, તો હવે આપણે પ્રક્રિયા લખીએ. C2H5NH2. NH2 ને હું બે H નામ જુદા જુદા લખું છું મિત્રો, અને આ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આપણો પહેલો પ્રક્રિયક છે CH3COCl. મિત્રો અહીંયા તમને દેખાશે, આની સાથે પ્રોસેસ કરાવીએ છીએ. આ C ડબલ બોન્ડ O આવી રીતે લખીએ. આ છે ઇથેનેમાઇન છે, અને આ છે ઇથેનોઇલ ક્લોરાઇડ છે. ચલો, આ પ્રક્રિયા બેઝ પેરિડીનની હાજરીમાં કરવામાં આવે છે. કેમ? તો કે હમણાં તમને એક સ્ટેપ પછી ખ્યાલ આવશે. મિત્રો થાય છે શું જોજો. અહીંયાથી આ ઇલેક્ટ્રોન યુગ્મ આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, એટલે કે આ માઇનસ ડેલ્ટા અને આ પ્લસ ડેલ્ટા, એટલે આ C પ્લસ ને મળે. તો પરિણામે શું થશે મિત્રો? C2H5 આ ઇલેક્ટ્રોન યુગ્મ આની પાસે જાય એટલે આ N સાથે H તો હતો જ,
હવે આ આની સાથે જોડાઈ જવાનું એટલે હું એને અહીંયા જોડું છું. નીચેનો H હતો એને અહીંયા બાજુમાંથી ઉપર લખો. આ H ને મેં અહીંયા ઉપર લખ્યો. આ ઇલેક્ટ્રોન યુગ્મ આની પાસે જશે એટલે આ C સાથે CH3Cl અને આ O ડબલ બોન્ડ સાથે માઇનસ થઈ જશે ડબલ ડોટ સાથે. આ N પ્લસ થશે. ખ્યાલ આવી ગયો? બરાબર છે. ચાલો હવે હજુ એકવાર કહી દઈએ. આ નાઇટ્રોજનનું ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બનને મળ્યું. આ ઇલેક્ટ્રોન યુગ્મ આ ઓક્સિજન પાસે જાય એટલે ઓક્સિજન માઇનસ થયું અને નાઇટ્રોજન પ્લસ થઈ ગયું. બાકી બધું જોડાઈ ગયું. હવે શું થશે મિત્રો? ફરીથી આ ઇલેક્ટ્રોન યુગ્મ લઈ લેશે. આ અહીંયાથી આખું બહાર નીકળી જશે. આ ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન લઈ લેશે એટલે અહીંયાથી આ H પ્લસ આ Cl માઇનસ એટલે HCl દૂર થશે અને આ જોડાઈ જશે C2H5NH. જો એક H નીકળી ગયો એટલે આ એક H હોય તો NH અને C ડબલ બોન્ડ OCH3. મિત્રો નામકરણ કરીએ તો આને કહેવાય ઇથેનેમાઇડ. આટલાને શું કહેવામાં આવે? ઇથેનેમાઇડ. આ ડ છે યાદ રાખજો. અને એના N ઉપર આ ઇથાઇલ સમૂહ છે એટલે આગળ બોલાય N ઇથાઇલ ઇથેનેમાઇડ. આખું નામ આવું બન્યું. રેડી? ચાલો માની લો કે અહીંયા આપણે ડાય ઇથાઇલ ગ્રુપ લીધું હોત C2H5NH અને C2H5 એટલે કે N ઇથાઇલ ઇથેનેમાઇન લીધું હોત તો શું થતે? તો આ જ પ્રક્રિયક સાથે હું પ્રક્રિયા કરાવું તો મિત્રો એક સ્ટેપમાં જ લખી દઉં. આ બેઝ પેરિડીનની હાજરીમાં ઓવરઓલ શું થયું? તો કે અહીંયાથી એક H ગયો હતો અને અહીંયાથી એક Cl ગયો હતો. આ બેને કાઢી નાખો અને છેલ્લી નિપજ સીધી બની જાય છે. તો એનો મતલબ એમ કે અહીંયાથી એક H જાય અને અહીંયાથી એક Cl જાય એટલે HCl દૂર થાય એટલે આ N છે એ સીધા C સાથે જોડાઈ જાય. તો જવાબમાં બને C2H5N C2H5 C ડબલ બોન્ડ O CH3. જો મિત્રો ફરીથી એકવાર આ જે આટલું સંયોજન છે આટલું એ એમાઇડ છે અને એ પણ કયો છે તો કે ઇથેનેમાઇડ છે. રેડી? એના N ઉપર એક ઇથાઇલ અને N ઉપર આ બીજું ઇથાઇલ. ટૂંકમાં આગળ લખવું પડશે આપણે NN ડાય ઇથાઇલ ઇથેનેમાઇડ. ચાલો આ થઈ ગયો આલ્કાઇલ એમાઇન લીધા હતા. હવે મિત્રો આપણે એકાદી ફિનાઇલ વાળું એટલે કે બેન્ઝીન વાળું લઈ લઈએ તો કે C6H5NH2 લઈએ. અને હવે હું બીજો પ્રક્રિયક લઉં છું CH3COOCOOCH3. આને કહેવાય એસિડ એનહાઇડ્રાઇડ એટલે કે અત્યારે છે ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. એનહાઇડ્રાઇડ આ છે બેન્ઝીન એમાઇન છે મિત્રો. સેમ પ્રોસેસ કરવાની. તો હવે તમે જુઓ આ મિત્રો અહીંયાથી તૂટશે બોન્ડ. આ H જે છે અહીંયા ટ્રાન્સફર થશે અને આ N સાથે આ ભાગ જોડાઈ જશે તો બનશે કેવું? C6. આપણે એને બ્લુ પેન થી જ લખશું. C6H5NH. જો અહીંયાથી આ H ગયો આ H એમનો એમ છે COCH3. બરાબર? ચાલો અને આના ભાગમાં આ H આવી જાય તો વધે કેટલું? CH3 C ડબલ O સાથે એક H આવી ગયો એટલે આ થઈ ગયું ઇથેનોઇક એસિડ. અને આટલું તો કયું હતું મિત્રો? ઇથેનેમાઇડ. એના N ઉપર શું છે? ફિનાઇલ. તો આને કહેવામાં આવે N ફિનાઇલ
ઇથેનેમાઇડ. આને મિત્રો એસિટેમાઇડ સામાન્ય શબ્દ તરીકે પણ બોલવામાં આવે છે. ચલો સામાન્ય નામને છોડો, અત્યારે આ જ નામ યાદ રાખજો, એન ફિનાઇલ ઇથેનેમાઇડ. રેડી? આ સામાન્ય નામ છે એસિટાનિલાઇડ છે. એસિટાનિલાઇડ આ એનું આઈયુપીએસી નામ છે, નીચેનો કાઉન્સ એનું સામાન્ય નામ છે. તો મિત્રો આ ત્રણે ત્રણ પ્રોસેસ, ત્રણ અલગ અલગ પ્રક્રિયક કીધા હતા મેં તમને. એમાંનો પહેલો પ્રક્રિયક આ હતો. બીજો પ્રક્રિયક હતો ઇથેનોઇક એનહાઇડ્રાઇડ, COO C ડબલ બોન્ડ O CH3. અને હવે ત્રીજો પ્રક્રિયક છે બેન્ઝોઇલ ક્લોરાઇડ. મેં તમને હમણાં આગળના 5 મિનિટ પહેલા જ કીધું હતું કે બેન્ઝોઇલ ક્લોરાઇડ જો વાપરવામાં આવે મિત્રો તો એને કહેવામાં આવે બેન્ઝોઇલેશન. તો હવે આપણે એક બેન્ઝોઇલેશન નું ઉદાહરણ ભણીએ. બેન્ઝોઇલેશન ક્યારે વાપરવામાં આવે? અહીંયા એક વાક્ય લખી દેવાનું કે જો આલ્કાઇલ એમાઇન કે એરાઇલ એમાઇન ની બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે, આની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એવી પ્રક્રિયાને બેન્ઝોઇલેશન કહેવામાં આવે છે. દાખલા તરીકે મિત્રો આપણે મિથેન એમાઇન લઈએ, CH3NH2. આ શું છે મિત્રો? CH3NH2 મિથેન એમાઇન છે. અને એની પ્રક્રિયા બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે કરીએ એટલે કે બેન્ઝીન ઉપર COCl. અને જેવું તમે દૂર કરશો તો મિત્રો અહીંયાથી એક H દૂર થશે અને અહીંયાથી એક Cl દૂર થશે એટલે કે HCl દૂર થશે. આ પ્રક્રિયા પણ બેઝ પેરિડીનની હાજરીમાં જ કરવામાં આવે તો પરિણામે બેન્ઝીન ઉપર આ CO છે એમનું એમ રહે અને એની સાથે NHCH3 લાગી જાય. જુઓ તો હવે CO કોની સાથે જોડાયેલો છે? બેન્ઝીન સાથે. એટલે આટલા ભાગને મિત્રો બેન્ઝીનેમાઇડ કહેવાય અને એના N ઉપર મિથાઇલ છે એટલે આને કહેવામાં આવે N મિથાઇલ બેન્ઝેમાઇડ કહેવાય. શું કહેવાય? N મિથાઇલ બેન્ઝેમાઇડ. રેડી? તો આ ચારે ચાર પ્રક્રિયા થઈ ગઈ. ફરીથી એકવાર એસાઇલેશન પ્રક્રિયામાં ત્રણ પ્રક્રિયક હોય: એસિટાઇલ ક્લોરાઇડ, એસિટિક એનહાઇડ્રાઇડ અને બેન્ઝોઇલ ક્લોરાઇડ. આ પ્રક્રિયકો ની જ્યારે આલ્કાઇલ એમાઇન કે એરાઇલ એમાઇન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમાઇન સંયોજન જે છે એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે અને કાર્બોનિલના કાર્બન સાથે જોડાય છે. પરિણામે એમાઇન સંયોજનમાંથી મિત્રો એમાઇડ સંયોજન બને. જો બધે જ એમાઇડ સંયોજન આવ્યું એટલે નિપજ તરીકે કોણ આવે છે? એમાઇડ સંયોજન. બરાબર? આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા થઈ. પરિણામે આવી પ્રક્રિયા કે જેમાં એસિડ ક્લોરાઇડ, એનહાઇડ્રાઇડ કે બેન્ઝોઇલ ક્લોરાઇડ વપરાતા હોય તો આને કહેવામાં આવે એસાઇલેશન. આ ચારે ચાર પ્રક્રિયા તમે લખી દો મિત્રો. ચાલો મિત્રો, હવે આવે છે કાર્બાઇલ એમાઇન કસોટી. મિત્રો કાર્બાઇલ એમાઇન કસોટી. સૌથી પહેલી વાત તો એ કે આ કસોટી જે છે એ પ્રાથમિક એલિફેટિક કે એરોમેટિક એમાઇનની પરખ કરવા માટે લેબમાં વપરાય છે. એમાં કેવી રીતે કરવામાં? અહીંયા આપણે 3-4 તીર લખવાના છીએ એટલે અહીંયા જગ્યા છોડીને વાત કરીએ છીએ. RNH2 આ પ્રાથમિક એમાઇન સંયોજન છે. એની પ્રોસેસ કરવામાં આવે ક્લોરોફોર્મ સાથે અને ઇથેનોલિક KOH સાથે એટલે આ કાર્બાઇલ એમાઇન કસોટી બનશે. હવે મિત્રો થાય છે કેવું કે આ 3 Cl છે આના 3 K સાથે જોડાઈ જાય એટલે કે 3 KCl દૂર થાય છે. મિત્રો બરાબર જોજો, અહીંયાથી 3 KCl, અહીંયાથી 3 K અને અહીંયાથી 3 Cl. આ 3 Cl દૂર થયા એટલે 3 KCl ગયા. હવે જોજો 3 OH મિત્રો, આ 3 OH, આ 1 H અને આ 2 H એટલે 3 H2O દૂર થયા. હવે મિત્રો કયું જોડાશે? તો કે આ આલ્કાઇલ સમૂહ સાથે આ N અને આ C જોડાય, પણ N પોતે ઇલેક્ટ્રોન યુગ્મ આપી દે છે પોતાનો એક વધારાનો અને C પાસે એક એક્સ્ટ્રા પડેલું રહે છે એટલે આને કહેવામાં આવે આઇસોસાયનાઇડ નિપજ મળે છે.
કઈ નિપજ બને? આઇસોસાયનાઇડ નિપજ, અથવા એને કાર્બાઇલ એમાઇન પણ કહેવામાં આવે. કયું કહેવામાં આવે? કાર્બાઇલ એમાઇન. શું લખશું મિત્રો આ કસોટીની અંદર? ચલો સૌથી પહેલું આલ્કાઇલ એમાઇન કે એરાઇલ એમાઇન. હું ArNH2 લખી દઉં છું. એની લેબમાં પરખ કરવા માટે આ કસોટી વપરાય છે. હવે એમાં કરવાનું શું? તો પ્રાઇમરી એમાઇન જે હોય એ એમાઇનની ક્લોરોફોર્મ અને ઇથેનોલિક KOH, કોની સાથે? ઇથેનોલિક KOH ના દ્રાવણ સાથે ગરમ કરવામાં આવે તો ખૂબ જ ઝેરી અને ખરાબ વાસ વાળો, કેવો? ખૂબ જ ઝેરી અને ખરાબ વાસ વાળો આઇસોસાયનાઇડ નિપજ આપે છે. એટલે આને આપણે અહીંયાથી લખીએ, ખરાબ વાસ વાળો, ખરાબ વાસ ધરાવતો આઇસોસાયનાઇડ નિપજ બને છે. આથી આ કસોટીને કાર્બાઇલ એમાઇન કસોટી અથવા આઇસોસાયનાઇડ કસોટી પણ કહેવાય છે. બરાબર. બીજી મહત્વની વાત એ છે કે સેકન્ડરી અને ટર્શરી એમાઇન એ આ કસોટી આપતા નથી. બહુ મહત્વની વાત આ છે. આ 3 વાક્ય લખી દેવાના, પછી આ સમીકરણ લખવાનું. ફરીથી એકવાર વાત કરી દઈએ સમીકરણની મિત્રો. RNH2 પ્રાઇમરી એમાઇન છે મિત્રો. આ એની પ્રક્રિયા કરવાની ક્લોરોફોર્મ અને KOH સાથે. ક્લોરોફોર્મ અને KOH સાથે કરીએ એટલે સૌથી પહેલા ફરીથી આખું સમીકરણ લખું છું મિત્રો, બરાબર જોજો કે આ એમિનો એમાઇન સંયોજન છે પ્રાઇમરી. એની પ્રક્રિયા કરવાની છે ક્લોરોફોર્મ CHCl3 અને ઇથેનોલિક KOH. તો આ બધા Cl આ K સાથે જોડાય છે એટલે 3 KCl ગયું. આ 2 H, આ 1 H અને આ 3 H OH એટલે 3 H2O ગયું. મિત્રો આપણે અહીંયા આમ પણ લખી શકીએ RN, આ ડબલ ડોટ M ના M રહ્યા હોય તો ડબલ બોન્ડ C, અને બાકીના જે બે જે છે એ એના સંયોજકતાના M નું M રહે એટલે -2 થઈ શકતું હતું. પણ એમ ન કરવું હોય તો આ ઇલેક્ટ્રોન યુગ્મ એને અહીંયા આપ્યું એટલે આ પ્લસ, અને આ ઇલેક્ટ્રોન યુગ્મ એની પાસે એક વધારાનું M નું M રહે એટલે એ માઇનસ. તો આને કહેવામાં આવે આઇસોસાયનાઇડ નિપજ. રેડી? એટલે જ આ ટેસ્ટને કાર્બાઇલ એમાઇન કસોટી અથવા આઇસોસાયનાઇડ કસોટી કહેવામાં આવે છે. આના બેસ્ટ ઉદાહરણ છે મિત્રો આ CH3NH2, એટલે કે મિથેન એમાઇન લીધું હોય, મિથેન એમાઇન, અને એની આ જ કસોટી કરવામાં આવે તો મિથાઇલ આઇસોસાયનાઇડ મળે છે. શું મળે છે? મિથાઇલ આઇસોસાયનાઇડ મળે છે. આઇસોસાયનાઇડ. એવી રીતે જો એનિલિન લીધું હોત મિત્રો, એનિલિન, અને એની આ જ પ્રોસેસ કરી હોત CHCl3 ઇથેનોલિક 3 KOH 3 KCl અને 3 H2O દૂર થાય તો આ ફિનાઇલ આઇસોસાયનાઇડ બનતે. કયું કહેવામાં આવે? ફિનાઇલ આઇસોસાયનાઇડ.
જે એક પરિવર્તન છે મિત્રો. આગળ એક તમે આને H2 આપી દો મિત્રો, H2 પેલેડિયમની હાજરીમાં. તો મિત્રો આ પેલેડિયમની હાજરીમાં કે નિકલની હાજરીમાં આપો એટલે આ નાઇટ્રોજન જે છે એ પોતે પાછું એક ઇલેક્ટ્રોન યુગ્મ તો લઈ લે, એટલે NH આમ થઈ જશે અને 3H જે છે એ પેલા કાર્બનની સંયોજકતા સંતોષવામાં વપરાઈ જાય. મતલબ કે N ઉપર મિથાઇલ બેન્ઝીનેમાઇન બને, બેન્ઝીનેમાઇન બને. આ રિડક્શન કરવાથી મળે. એટલે ટૂંકમાં આ પરિવર્તન પણ એક પૂછાય એવું મસ્ત મજાનું બની ગયું કે એનિલીન માંથી N મિથાઇલ એનિલીન બનાવો. બરાબર. આગળ એકવાર આપણે જોયું હતું મિત્રો, ત્યારે વચમાં ખાલી CH3I સાથે પ્રક્રિયા કરી. આજે પહેલી જ પ્રક્રિયા ભણ્યા હતા, તો એ પણ એક રસ્તો છે, પણ બે સ્ટેપમાં જ કરવાના આવે ત્યારે આ રસ્તો વાપરવો પડશે. અહીંયા પણ તમે મિથાઇલ એમાઇન છે એમાંથી N મિથાઇલ એમાઇન મિથેનેમાઇન બનાવી શકો. આનું પણ આની જેમ જ હાઇડ્રોજન વડે રિડક્શન કરો મિત્રો. આગળ 2H2 આપી દો નિકલ કે પેલેડિયમની હાજરીમાં, તો આ CH3 NH CH3 બની જાય, એટલે કે N મિથાઇલ મિથેનેમાઇન બને. મિત્રો પણ આ પરિવર્તન માટે નથી, આપણી તો ટૂંકનોંધ એવી છે કાર્બાઇલ એમાઇન કસોટી. એટલે આ અત્યારે હું ભૂસી કાઢું છું, તમે એકવાર લખી દેજો. બરાબર. આની આપણે અત્યારે કોઈ જરૂર નથી, તો આને પણ નહીં રાખતા, ટૂંકનોંધમાં નથી લખવાનું. આ ખાલી પરિવર્તન માટે હતું. રેડી? ચાલો. તો કાર્બાઇલ એમાઇન કસોટી ખ્યાલ આવી ગયો હશે. ફરીથી એકવાર, આલ્કાઇલ એમાઇન કે એરાઇલ એમાઇનની પ્રયોગશાળામાં પરખ કરવા માટે આ કસોટી કરવામાં આવે છે. આની અંદર પ્રાઇમરી એમાઇનની ક્લોરોફોર્મ અને ઇથેનોલિક KOH અથવા KOH ના એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ના ઇથેનોલિક દ્રાવણ સાથે ગરમ કરવામાં આવે તો ખૂબ જ ઝેરી અને ખરાબ વાસવાળો અત્યંત દુર્ગંધ મારતો વાયુ ઉત્પન્ન થાય, જેને કહેવામાં આવે જે આઇસોસાયનાઇડ નિપજ છે. આથી જ આ કસોટીને કાર્બાઇલ એમાઇન કસોટી અથવા તો આઇસોસાયનાઇડ કસોટી કહેવાય. ત્રીજો પોઈન્ટ એ છે કે આ કસોટી દ્વિતીયક એટલે કે સેકન્ડરી અને ટર્શરી એમાઇન આપતા નથી. આ સામાન્ય સમીકરણ પછી આ બે ઉદાહરણ તમારે નોટમાં લખવાના. આ સવાલ બોર્ડની અંદર 3 માર્ક્સનો પૂછાય એવો છે. બરાબર. ચલો, બાકીનો હવે નેક્સ્ટ ટાઈમ જોઈશું. જય સ્વામિનારાયણ.